રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા ખાતે આવેલા પ્રખ્યાત ઘેલા સોમનાથ મંદિરમાં દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન ખાસ મહોત્સવ યોજવામાં આવે છે, પરંતુ આ વર્ષે 2025માં ઘેલા સોમનાથ ખાતે યોજાનાર શ્રાવણ માસના ઉત્સવમાં તંત્ર દ્વારા એક વિચિત્ર ફરમાન કરવામાં આવ્યું। જસદણ પ્રાંત નાયબ કલેક્ટરે જસદણના શિક્ષકોને ઘેલા સોમનાથ મંદિરમાં ફરજનો હુકમ કર્યો હતો। હુકમ મુજબ આજુબાજુની 10થી વધુ શાળાઓના 48 પ્રાથમિક શિક્ષકોને વીવીઆઈપીની ભોજન વ્યવસ્થામાં જવાબદારી સોંપાઈ હતી। ત્યારે હવે ભારે વિવાદ થતાં વિવાદાસ્પદ હુકમને રદ કરાયો। અત્યાર સુધી આપણે શિક્ષકોને શિક્ષણ સિવાય વસ્તી ગણતરી, તીડ ભગાડવા સહિતના 48થી વધુ કામોમાં જોઈ ચૂક્યા છીએ, પરંતુ હવે વીવીઆઈપીને યોગ્ય રીતે ભોજન મળે છે કે નહીં એની કામગીરી પણ શિક્ષકોને સોંપવામાં આવતા અનેક પ્રશ્નો ઊભા થયા હતા। વિવાદ વકરતા અંતે હુકમ રદ કરાયો, પરંતુ શિક્ષકો સ્વેચ્છાએ સેવા આપશે। શ્રાવણ માસની વ્યવસ્થાના ભાગરૂપે ઘેલા સોમનાથ મંદિર ખાતે જે શિક્ષકો સેવા બજા આપવા માંગતા હતા સ્વેચ્છાએ કચેરી સમય સિવાયના સમયમાં, એ હુકમ જે અત્રેથી કરવામાં આવેલ એ રદ કરવામાં આવેલ છે। અમે કદાચ હુકમની અમારે કોઈ પણ જરૂર નથી। અમે મંદિરમાં એમના શિક્ષકો સેવા કરવા જવાના જ છીએ, અને એવું કાંઈ કોઈ પ્રેશર કે કોઈ દબાણ કે કોઈ અધિકારી દ્વારા એવું કાંઈ આપવામાં આવતું નથી। કોઈ બાય ફોર્સથી કોઈ હુકમ કરવામાં આવતા નથી। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।